સત્યની શોધ, ધ સર્ચ ફોર ટ્રુથ. પોરબંદરમાં એક નાનકડું સમજદાર બાળક રહેતો હતો. તેનું નામ મોહનદાસ હતું. તે ભણવામાં હોશિયાર હતો, પણ ક્યારેક તે દુનિયાથી અજાણ્યો પણ રહેતો. એક દિવસ મોહને તેના મિત્ર કૈલાશ સાથે મળીને ધૂમ્રપાન કરવાનું બીડું ઝડપ્યું. તેમને લાગ્યું કે આ તો ખૂબ મોટી વાત છે. શરૂઆતમાં તો તેમને મજા આવી, પણ પછી ધૂમ્રપાન માટે વારંવાર પૈસાની જરૂર પડવા લાગી. આ શોખ હવે એક મુશ્કેલી બની ગયો હતો. પૈસાની લાલચમાં મોહને પોતાના મોટા ભાઈ જયંતના સોનાના દોરામાંથી એક નાનકડો ટુકડો ચોરી લીધો. આ ભૂલ કરતાં જ તેના મનમાં ભારે દુઃખ થયું. હવે મોહનને ક્યાંય ચેન ન પડ્યું. તે ખાવાનું ભૂલી ગયો, રાતે ઊંઘ ન આવી. સત્યથી દૂર રહેવું એ ચોરી કરવા કરતાં પણ મોટું પાપ લાગ્યું. મોહને નક્કી કર્યું કે હવે માત્ર એક જ રસ્તો છે, પિતાજી સમક્ષ કબૂલાત. તેણે પોતાની બધી વાત કાગળ પર લખી. પિતાજી, મેં ચોરી કરી છે. હું ધૂમ્રપાન કરતો હતો. મને સખત સજા કરો. હું વચન આપું છું કે હવે આવું ક્યારેય નહીં કરું, તેણે લખ્યું. પિતાજી તે સમયે બીમાર હતા અને પથારીમાં હતા. મોહને કાગળ તેમના હાથમાં મૂક્યો અને માથું ઝુકાવીને ઊભો રહ્યો. પિતાજીએ આખી વાત શાંતિથી વાંચી. તે લાકડી લઈને મારવાને બદલે માત્ર રડી પડ્યા અને કાગળ ફાડી નાખ્યો. મોહનને સમજાઈ ગયું, સત્ય અને પ્રેમમાં કેટલી શક્તિ છે. આ ઘટનાથી ગાંધીજીના હૃદયમાં સત્યનો પાયો નખાયો, જેણે તેમને મહાત્મા બનાવ્યા. Share, subscribe and comment for this video.